હવસભૂખ્યા વરુઓ, વાસના લોલુપ હેવાન જેવા કેટલાય શબ્દો છે એ નરાધમો માટે જેઓની વિકૃતિની કેટલીય દીકરીઓ ભોગ બની છે. આટલા કિસ્સા છતાં પિશાચો અટક્યા નથી અને હવે તો હદ કરી નાખી છે. ભરૂચ જિલ્લાના એક ગામમાં રહેતા એક વૃદ્ધાને હોસ્પિટલ લઈ જવામાં કારણ કે વૃદ્ધાના ગુપ્તાંગમાંથી લોહી સતત વહેતું હતું અને તેમની તબિયત પણ લથડી ગઈ હતી. અહીં સારવાર દરમિયાન ડોક્ટરો પણ અચંબામાં મુકાઈ ગયા કારણ કે આ વૃદ્ધ મહિલાએ સખત યાતના સહન કરવી પડી. પણ એ વૃદ્ધા સાથે થયું શું જણાવીશ. એ 72 વર્ષની વૃદ્ધા ઘરમાં એ રહેતી એકલી. એની એકલતાનો ઉઠાવ્યો ગેરલાભ. ગુજાર્યું દુષ્કર્મ એ વૃદ્ધા પર. ભરૂચ જિલ્લાના એક ગામમાં પાડોશીએ પોતાની હવસ પાડોશમાં રહેતી 72 વર્ષની વૃદ્ધા પર સંતોષી. તપાસમાં ભોગ બનનાર વૃદ્ધાનો દીકરો નોકરીએ ગયો હતો, બહુ મજૂરી કામે ગઈ હતી અને બાળકો સ્કૂલે ગયા હતા. આ દરમિયાન વૃદ્ધા પોતાના ઘરમાં એકલી અને ત્યારે જ પાડોશી આધેડ અર્જુન હરી વસાવાએ વૃદ્ધાના ઘરમાં ઘૂસી તેના ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. વૃદ્ધા ઉપર એટલી નીચ કક્ષાએ દુષ્કર્મ આચરવામાં આવ્યું કે તેના ગુપ્તાંગમાંથી સતત લોહી વહેતું થઈ ગયું અને છતાં એ નરાધમ અટક્યો નહોતો. વૃદ્ધા પ્રતિકાર કરતી રહી અને એ નરાધમે પોતાની હવસ સંતોષી. ત્યારે વૃદ્ધાની તબિયત લથડી ગઈ હોવાથી તેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી અને સમયસર સારવાર મળતા વૃદ્ધાનો જીવ પણ બચી ગયો. પણ આ હવસખોર પાડોશી સામે હવે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસે પણ આ નીચ કક્ષાના હવસખોર પાડોશીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે નોંધનીય છે કે એક સંતાનના પિતાએ પોતાની હવસ સંતોષવા એક વૃદ્ધાને શિકાર બનાવી. ઉલ્લેખનીય છે કે પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. 72 વર્ષની ઉંમરના એક વિધવા બાઈ ઉપર તેની પડોશમાં રહેતા 40 વર્ષના ઈસમે દુષ્કૃત્ય કર્યાની જાહેરાત 2 દિવસ પહેલા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલી. જે સંબંધમાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કૃત્યનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલો, પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને આ જે દુષ્કૃત્ય કરનાર આરોપી છે અર્જુન હરિભાઈ વસાવા, એને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે 72 વર્ષની વૃદ્ધાની તબિયત લથડી ગઈ અને તેને સારવાર માટે ખસેડાતા તેના ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમ સામે ગંભીર પ્રકારનો બળાત્કારનો ગુનો દાખલ કરાયો અને આ સાથે જ પોલીસે ગણતરીના કલાકોમાં જ એ પિશાચી હેવાનની ધરપકડ કરી લીધી. ક્રાઇમ એલર્ટ માટે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.